નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આપણે કુંવરબાઈનું મામેરું યોજના જે સરકાર દ્વારા આપને લગ્ન બાદ જે 12,000ની સહાયનું આપવામાં આવે છે, તો તેનું ફોર્મ ભર્યા બાદ આપના પૈસા પેમેન્ટ જમા નથી થયું, તો તેમનું કઈ રીતના આપણે જાતે જ એપ્લિકેશન સ્ટેટસ કઈ રીતના ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ક્રીન દ્વારા બતાવીશ. તો આ વિડીયો તમે જોવાનો ચૂકશો નહીં અને સાઈડમાં બેલ આઇકન ઉપર ક્લિક કરી અને મારી ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો ચાલો આપણે સૌ પ્રથમવાર ગૂગલમાં જઈશું. ગૂગલમાં જયા બાદ આપણે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે પહેલી વેબસાઇટ છે તેમાં ક્લિક કરીશું. તેમાં ક્લિક કર્યા બાદ આ રીતનું યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ આ રીતનું સ્ક્રીન ઉપર બતાવશે. તો આપણે યુઝર આઈડી દાખલ કરીશું. આપણે જે ફોર્મ ભરતી વખતે જે યુઝર આઈડી નાખેલી હોય તે યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરવાના રહેશે. સૌ પ્રથમવાર આપણે યુઝર આઈડી દાખલ કરીશું. ત્યારબાદ નીચે આપેલા કોષ્ટકમાં આપણે પાસવર્ડ દાખલ કરીશું. ત્યારબાદ નીચે આપેલા કેપ્ચા કોડમાં દાખલ કરીશું. ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આ રીતનું પેજ ઓપન થશે. એમાં આપણે કુંવરબાઈ મામેરું યોજના જે છે લખેલું તેની ઉપર ક્લિક કરીશું. તેની ઉપર ક્લિક કર્યા બાદ આમાં નીચે ઓકે આપેલું છે તેમાં ક્લિક કરીશું. ક્લિક કરશો એટલે આ રીતની યાદી ખુલશે. તેમાં અરજીની વિગત, સુધારો કરવાનો કોઈ બાકી રહી ગયો હોય, આ પ્રિન્ટ, અરજદારનું નામ, અરજદારના અરજી નંબર, અરજીની તારીખ, જિલ્લો, તાલુકો, જાતિ, મોબાઈલ નંબર ને અરજીની કાર્યસ્થિતિ કે મંજૂર થઈ ગયેલી છે કે નહીં તે પણ આમાં સ્ટેટસ તમે જોઈ શકો છો આપણી સ્ક્રીન ઉપર. તો અરજીની પ્રિન્ટ પણ તમારે જોવી હોય તો એ પ્રિન્ટ ઉપર આપણે પ્રિન્ટ પણ મળી શકશે.